સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમદાવાદના સરખેજ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરખેજના શકરી તળાવમાં 3 બાળકો ડૂબ્યા છે। ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના બની હોવાની ચર્ચા છે। તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં જે શકરી તળાવ આવેલું છે તેમાં 3 બાળકો ડૂબી ગયા છે અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। જ્યારે મોટી માત્રામાં લોકોના ટોળા છે તે પણ ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને તળાવમાં ડૂબવાની ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા એક બાળકને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે અને અન્ય 2ની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જ્યારે સરખેજના શકરી તળાવમાં 3 બાળકો ડૂબી ગયા છે। ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના બની હોવાની આ ચર્ચા છે, જેમાં 3 બાળકો તળાવમાં ડૂબી ગયા છે અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચીને બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તળાવમાં ડૂબેલા બાળકોની સઘન શોધખોળ શરૂ છે અને તેમાંથી એક બાળકને જીવતો બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2ની શોધખોળ હવે હાથ ધરવામાં આવી છે। ફાયર ટીમ દ્વારા એક બાળકને સહી સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યો છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસ બાદથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। हेवी रेनफॉल आज के लिए दिया गया है और काल के लिए 2-3 सितंबर के लिए वेरी हेवी मेनली साउदर्न जो गुजरात रीजन की डिस्ट्रिक्ट है इसके लिए दिया गया है और एक्सट्रीमली हेवी रेनफॉल Day 4, Day 5, Day 6 के लिए दिया गया है। साउथ गुजरात रीजन में मिली है एक्टिविटी और इसमें आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल। રોજડાના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગફડીના રજીસ્ટ્રેશન પોર્ટલ ઠપ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ગામડાઓ ભયભીત પરિસ્થિતિ છે, ઉપાડી જાય છે, એની ચિંતા કોઈ કરતું નથી। હું માનું છું કે ન્યાય પક્ષે પણ વન્ય પ્રાણીઓ દ્વારા જે રીતે માણસો ઉપર હુમલા થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે આમાં શું મોટો વિકતો લઈને છેલ્લા કેટલા સમયમાં, છેલ્લા 2 વર્ષમાં, 3 વર્ષમાં કેટલા માણસો, બાળકો, પશુપાલકોને ભયભીત કરીને એનું મારણ થયું છે, એની વિગતો મેળવીને ખેડૂતો, મજૂરો અને અન્ય વિસ્તારની આજુબાજુ રહેતા લોકોને સુરક્ષિત કરવા માટે કંઈક ને કંઈક કાર્યવાહી કરવી જોઈએ। સૌરાષ્ટ્ર જ નહીં, ટેકનિકલ ખામી કંઈ સર્જાવી છે, મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે। નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજીસ્ટર થવાનું હતું અને હવે કંઈક પોર્ટલ બદલાવ્યું છે। એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે, બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી। આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, હું લગભગ 4:30 પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને ખેડૂતોના હિતના જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છે। રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં સોલાર પંપ પ્રોજેક્ટનો સર્વે હાલ ચાલુ છે। આ પ્રોજેક્ટમાં નાના વિયર બનાવવામાં આવશે। ગત અઠવાડિયે જીએસટી સાથે મીટિંગ યોજાઈ હતી। નાના ઉદ્યોગોના જીએસટી રેટ ઘટાડવાની ચર્ચા કરાઈ હતી। વધુમાં તેમણે જણાવ્યું કે એલઆઈસીના જીએસટી ટેક્સ માફ કરવાનું વિચારણા હેઠળ છે। ઓટોમોબાઈલ ઉદ્યોગમાં લેવાતા ટેક્સ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। અઠવાડિયે આપણે જીએસટી જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ હતી એમાં કોમ્પન્સેશન સેસ ને રેટ રેશનલાઇઝેશન એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે, નાના લોકોને ઉપયોગી વસ્તુઓના
રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના ને અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે. તે વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ઈંડા ફેંકનારા મુખ્ય આરોપીની માતા સાદેકા સિંધીએ મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો. ઈંડા ફેંકવાનું કૃત્ય મોટી સાજિશ છે અને મને ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. મારી જોડે જે થયું છે એકદમ ખોટું થયું છે. મને ફસાવવાની પ્લાનિંગ કરી છે. પ્રી પ્લાન છે. મારું કોઈ પ્લાન હતું નહીં. એ લોકોએ પ્લાનિંગથી મને ફસાય છે. કોને તમને ફસાયું છે? એ તો હવે આવશે સામને, જેને ફસાય છે આવશે સામને. અને મારું કરી હતી કેમ કે 4 વાગે મેં પોતે મારી આઈપીએસ ઓફિસરને મેં પોતે કેમેરાની અંદર બધા વિડીયો આપ્યા છે. બધા આખા પાણીગેટમાં બધાને મેં ઉઠાડ્યા છે. તમને ફસાવવાની કોશિશ કરી છે. બહુ મોટી સાજિશ છે. કેમ કે મેં ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને તો બધાએ મને કોશિશ કરી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગની ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. વડોદરાના જૂની ગઢીમાં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની જર્જરિત દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. દિવાલ નીચે દબાઈ જતા 40 વર્ષીય ચંપાબેન નામના મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જૂની ગઢીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે. ગણેશ મંડળથી 200 મીટરના અંતરે જ સર્જાયેલી દુર્ઘટનાને કારણે તંત્ર માટે હવે નવો પડકાર ઊભો થયો છે. વિસર્જન રૂટ પર પથરાયેલા કાટમાળને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોલ મળે તો જૂની દિવાલ પડી ગઈ છે. એટલે તરત જ ઘટના સ્થળે ભદ્ર કચેરી વિસ્તારમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પાણીગેટ ફાયર સ્ટેશન, ગાંડિયા બજાર ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા. આ દિવાલ જે પડી છે એના નીચે એક મહિલા દબાઈ હતી એવો સમાચાર મળતા ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા. એને પહેરાયેલી હતી, 3 છોકરીઓ હતી. એની 3 છોકરીઓને વળેને છૂટા છેડા આપી દીધા. સાંજે બનાવ બને 4-5 મહિના સારી રહી. પછી એના છોકરાનું દિમાગમાં રોલ આવી ગયું ને તો અમે બહુ દવા કરીને સારવાર બી અમે હારી કરી. પોપટલાલ હતા ને પોપટલાલ બી લઈ ગયેલા. 2 મહિના રાખેલી એને સારી થઈ ગઈ. પણ પેલી છોકરીનું દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરીઓનું. એટલે આખો દિવસ આઈને જ બેહી રહેતી. બધા ખાવા આલે ને પૈસા આલે ને બધી રીતનું સારું રાખતેલા એને. અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરની ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો. ત્યારે આ મામલે એસઓજીની ટીમે રેડ પાડી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં સિલિન્ડર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે. જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી. જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જાખરપુરા જવાના રસ્તા પર અને તળાવમાં ગંદકીને લઈને ગણેશ મંડળોના આયોજકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે ગંદકી અને રસ્તાને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બોડેલી નગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં બોડેલી નગરપાલિકા શહેર બન્યું છે. ત્યારે દર વખતે ગ્રામ્ય પંચાયતના સરપંચો દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે બોડેલી નગરપાલિકા બની ગયેલ હોય ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવા આયોજકોએ તંત્ર પાસે માંગણી કરી છે. તેમજ તળાવમાં ગંદકી અને ખાડાને રિપેર કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. બોડેલી નગરમાં લગભગ 30 થી 40 મંડળો છે, ગણેશ મંડળો, અને દર વર્ષે વિસર્જન ઝાખરપુરા તળાવમાં થાય છે. પણ ઝાખરપુરા તળાવમાં બિલકુલ સફાઈ નથી હોતી, ગંદકી વધારે હોય છે અને લાઇટની બી વ્યવસ્થા નથી હોતી, રસ્તા બી ખરાબ હોય છે. બરાબર. બોડેલી નગરના દરેક મંડળો 10 દિવસ તન મન ધનથી સેવા કરે છે ગણપતિજીની, તો એ કેવી રીતે તઈ વિસર્જન કરી શકે આવા ખરાબ તળાવમાં?
એના માટે અમે બધા ભેગા થઈને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે. એને લગભગ 3 થી 4 દિવસ થઈ ગયા, હજુ પણ કોઈ એનો કામ ચાલુ થયું નથી. તારીખ 6 ના રોજ ગણપતિ વિસર્જન છે. તંત્રને અમે આવેદનપત્ર આપ્યું છે કે એનો રસ્તો સરસ કરે, ઝાખરપુરા તળાવની સફાઈ કરાવે અને પર્યાપ્ત લાઇટની વ્યવસ્થા કરે, જેથી મોડી રાત્રે પણ વિસર્જન થાય તો તકલીફ ના પડે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તળાવની સફાઈ અને રસ્તો બેનું દુરસ્તીકરણ થઈ જશે અને લાઇટ લાગી જશે. તો લાઇટ લાગી જશે તો મોડી રાત સુધી ત્યાં આગળ વિસર્જન કરવામાં કોઈને તકલીફ ના પડે. ગણપતિ વિસર્જનનું હિન્દુ પર્વનું એક કાર્યક્રમ છે, જેમાં ઝાકરપુરા ગામમાં ગણપતિ વિસર્જન કરવાના છે અને બોડેલીને આજુબાજુની ગામની જનતા ખૂબ ઉત્સાહપૂર્વક ગણપતિને ત્યાં વિસર્જન કરવા લઈ જાય છે. પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા છે, એ ખાડા પૂરવાનું, તળાવ સાફ કરવાનું ને ત્યાં લાઇટોની વ્યવસ્થા થાય તો હિન્દુઓ બહુ રાજી ખુશીથી એ પર્વને કાર્યક્રમ કરી શકે અને ગણપતિ વિસર્જન સારી રીતે કરી શકે, એ જ અમારી તંત્રને માંગણી છે. પવિત્ર નવરાત્રી પહેલા વિવિધ હિન્દુ સંગઠનો મેદાને પહોંચ્યા છે. કોઈ પણ બનાવ બને તે પહેલા યોગ્ય કામગીરી કરવા ભગવા સેના દ્વારા માંગ કરવામાં આવી છે. પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી મંજૂરી આપવા હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે. માત્ર શેરી ગરબા અને મંદિરમાં ચાલતા ગરબા મોડા સુધી ચાલવા જોઈએ તેવું જણાવ્યું હતું. કોઈ પણ પાર્ટી પ્લોટમાં બીભત્સ ગરબા, બોલિવૂડ, વિધર્મીઓ સહિતના વિષય પર માથાકૂટ ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથે જ નવરાત્રીમાં રાત્રે નોનવેજ પર પણ પ્રતિબંધ મૂકવા ભગવા સેનાએ માંગ કરી છે. પહેલી વસ્તુ તો અગર પાર્ટી પ્લોટોના જે ગરબા છે એક મનોરંજનનું સાધન બની ગયા છે, જેના કારણે લવ જિહાદના કિસ્સાઓ દનબદન વધી રહ્યા છે અને એને જોતા મને એવું લાગે છે બેન દીકરીઓની સુરક્ષાનું શું, તો 2 વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ 12 વાગ્યા સુધીની કરી દેવામાં આવે. ખાસ કરીને મારી વિનંતી છે, ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય પણ આપણી બેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે. બીજી વાત એ છે કે શેરી ગરબા હશે, મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે, એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે. ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી ડિપાર્ટમેન્ટમાં 4500નો ફી વધારો કરાતા બોટની વિભાગમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ સુરક્ષા એજન્સી હટાવીને સરકારી સિક્યુરિટી લાવવા માટે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં પીએચડીની 5500 ફી હતી, પરંતુ 2023માં 7900 કરવામાં આવી છે અને 2025માં 7900માંથી 12400 કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ જણાવ્યું કે એફઆરસીએ નક્કી કરેલ ફી મુજબ જ ફી લેવાઈ રહી છે. હમણાં કોઈ ફી વધારો થયો નથી. છેલ્લા 2 વર્ષની અંદર જ્યારે 5500 ફી હતી એની જગ્યાએ 2023માં 7900 કરવામાં આવી હતી અને 2025ની અંદર 7900માંથી 12400 એટલે 57% લેખે 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગામડાનો ગરીબ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની અંદર એટલા માટે ભણવા આવતો હોય છે કે ત્યાં નજીવી ફીની અંદર ભણવાનું મળે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલપતિ જે પોતાના માણસો સેટ કર્યા છે એમનો પગાર સરકાર દ્વારા ન નીકળતો હોય એટલે વિદ્યાર્થીઓની ફી દ્વારા નીકળવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે, એટલે ફી વધારો કરવામાં આવ્યો છે. એનએસયુએ આજે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો લેવામાં આવે. જો આ ફી વધારો પાછો લેવામાં ના આવ્યો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નવા એક્ટ પ્રમાણે એફઆરસીની નિયુક્તિ લાસ્ટ યર કરવામાં આવી હતી અને એ એફઆરસી લગભગ ઓક્ટોબરના મહિનામાં બેઠી હતી. એ વખતે જે તે વખતે એફઆરસીએ જે ફી નક્કી કરી એ જ ફી છે. એની જાહેરાત ઓલમોસ્ટ નવેમ્બરથી વેબસાઇટ ઉપર છે. આજે કદાચ એટલા માટે આ મુદ્દો બન્યો કે એમાં એક ટાઇપોલોજીકલ મિસ્ટેક આવી છે. પીએચડી ની ઉપર એસએફઆઈ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ લખી દીધું છે, જે હું સ્વીકારું છું એક ટાઈપિંગ મિસ્ટેક છે. ખેડામાં નડિયાદ પીજ ચોકડી પર આવેલ લક્ષ્મી સ્નેક્સ રિયલ ફેક્ટરીના કામદારો સવારથી જ ધરણા પ્રદર્શન અને હડતાલ પર ઉતર્યા છે. કામદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોની મનમાની લઈ તેમને તેમના કામનું યોગ્ય વળતર મળતું નથી અને સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો કે કેન્ટીનમાં શુદ્ધ જમવાનું મળતું ન હોવાના આક્ષેપો કામદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા. નડિયાદ પીચ ચોકડી પર આવેલી
લક્ષ્મી સ્નેક્સ નામની કંપની જે રિયલ ફેક્ટરી છે તેના કામદારો આજ સવારથી જ પોતાની માંગણીઓને લઈને અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે તેમનો આક્ષેપ છે કે જે કોન્ટ્રાક્ટર છે તેમની મનમાની ચલાવી રહ્યો છે અને જે તેમનું વેતન છે તે યોગ્ય વેતન આપવામાં આવતું નથી અને તેમને સેફટીના સાધનો આપવામાં નથી આવતા, જેને લઈને અત્યારે જે આ લોકો જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તેમનું કોઈ પણ પ્રકારે અત્યારે યોગ્ય નિકાલ આવ્યો નથી અને તેમ છતાં અત્યારે કંપની દ્વારા ને કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે જે નોટિસ આપવામાં આવી છે કે જો કામ નહીં તો વેતન નહીં તેવી નોટિસ અત્યારે પાઠવવામાં આવી છે અને કામદારોને અત્યારે ધમકાવવાની પણ કોશિશ કંપની વાળા અને કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે। આ જે તમે જોઈ રહ્યા છો તેમણે આ નોટિસ પાઠવવામાં આવી છે કામદારોને કે જો તમે કામ નહીં કરો તો તેમને પગાર પણ આપવામાં આવશે નહીં તેવી જાહેર નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ ખાસ કરીને કહેવામાં આવે તો જે કામદારો છે તેમણે પણ સવારે કંપનીને નોટિસ આપી છે અને પોતાનું કામ બંધ કરવા માટે પણ તેમણે કંપનીને જાણ કરી છે। તેમ છતાં અત્યારે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવાની અત્યારે માંગણી કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને તમે સવારે નોટિસ આપી છે ખરી? સવારે અમે મહિના પહેલા આપેલી છે। આ રહી જો શું આપી છે નોટિસમાં? શું લખ્યું છે તમે? નોટિસમાં જે પ્રોબ્લેમ હતા એ બધા લખેલા જ છે અને એમના સામેથી એમને રિટર્નમાં જવાબ બી આપ્યો છે। જવાબ 2 પેજનો જવાબ છે આપ્યો છે। આ ઇમતાદ અલીની સહી દેખાય જો HR। તો અત્યારે તમે જે નોટિસ કંપની આપી છે શું કહેશો? ખોટી છે જોવાના એમનો જવાબ આપેલો જ છે કંપની દ્વારા। તો કંપની દ્વારા અત્યારે એમને કામદારોને નોટિસ આપવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું છે વહેલી તકે જો કામ ઉપર નહીં આવે, કામ નહીં કરે તો તેમને વેતન નહીં મળે। એ જેવી રીતે ખોટી રીતે કામદારોને ધમકાવવાની અત્યારે કોશિશ કંપની દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। વલસાડ ખાતે વાપીની પેપર મિલોમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વાપીમાં 24થી વધુ જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, NR અગ્રવાલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સાથે જ મુંબઈ, પુણેમાં પણ 10થી 12 જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ ઓફિસર દ્વારા હવે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને દુબઈથી આવેલા મુસાફર પાસેથી સોનું ઝડપાયું છે। ત્યારે સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। મુસાફર પાસેથી 152 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। એરપોર્ટ પર કસ્ટમ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને ટ્રોલી બેગના પૈડામાં મુસાફરે સોનું છુપાવ્યું હતું। દુબઈથી પરત આવેલા મુસાફર પાસેથી સોનું ઝડપાયું છે અને ઝડપાયેલ 24 કેરેટ સોનાની કિંમત 16 લાખ રૂપિયા છે। અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપવામાં આવ્યું છે અને કસ્ટમ ઓફિસર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ કાર્યવાહી કરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની આ મોટી કાર્યવાહી જોવા મળી છે। ટ્રોલી બેગના પૈડામાં આ સોનું છુપાડીને લાવવામાં આવતું હતું અને દુબઈથી આવેલા મુસાફર પાસેથી સોનું ઝડપાયું છે। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉચાપતનો આ મામલો સામે આવ્યો છે। તો ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એડવાન્ટમેન્ટ કંપનીના મેનેજર દ્વારા ઉચાપત કરવામાં આવી છે। અમેરિકન હેલ્થ પ્લાન માટે કામ કરતી કંપનીમાં ઉચાપત કરવામાં આવી છે અને આ કંપનીના મેનેજર દ્વારા જ ઉચાપત કરાઈ છે, જેમાં પૂર્વ મેનેજર હાર્દિક પટેલે ₹3.75 કરોડની છેતરપિંડી કરી હતી। નકલી બિલો બનાવીને કંપની સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો આ સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર ખાતેથી। તો મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે આ ચકચારી ઘટનાના સમાચાર સામે આવ્યા। કોઠંબા વાડીનાથ ગામે આ ઘટના ઘટી છે। વાડીનાથ ગામે કોતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસ અને ફાયરને ગ્રામજનોએ સત્વરે જાણ કરી હતી અને આ કોતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયરની ટીમ દ્વારા યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। સમગ્ર મામલે લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા।
જ્યારે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મહેસાણાના કડીમાં હુમલો કરવામાં આવ્યો છે અને આ તલવાર અને છરી વડે હુમલો કરાયો છે. તો હુમલાની ઘટના મહેસાણાના કડી ખાતેથી સામે આવી રહી છે. કડીમાં તલવારો અને છરી વડે હુમલો કરાયો છે. જાહેરમાં હુમલો કરનારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. હુમલો કરનાર તમામ 4 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હુમલાની સ્થળે આરોપીઓ સાથે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. કડી પોલીસની ઉમદા કામગીરીને શહેરના લોકોએ બિરદાવી છે અને જે છરી અને તલવારથી હુમલો કરાયો હતો અને તેના આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને જાહેરમાં હુમલો કરનારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. હુમલો કરનાર તમામ 4 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 4 આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. આજે ભાદરવી મહાકુંભનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી ગયા છે. ત્યારે પગપાળા પહોંચતા ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી મહાકુંભમાં ભારે ભીડ ઉમટી છે. અંબાજી ખાતે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા કરી મા અંબાના ધામ ખાતે પહોંચતા હોય છે. ત્યારે પગપાળા પહોંચતા માઈ ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં વડગામના દોરી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા વીવીઆઈપી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન જેવો વિશાળ મંડપ જમવા તેમજ આરામની વ્યવસ્થા સાથે શરૂ થયેલા કેમ્પને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ અને જિલ્લા કલેક્ટરે ખુલ્લો મૂક્યો છે. ના રસ્તામાં જરાય તકલીફ નહીં પડી ને બહુ પબ્લિક હેડે બહુ શ્રદ્ધાળુ હેડે જોરદાર ગરમ માહોલે પણ સરકારી સહાય હારી મૂકીએ એટલે હેરાન નહીં થવું પડ્યું. કેવું લાગે છે અત્યારે અંબાજીના માર્ગો પર કેવો માહોલ છે? મજા આવે જરાય ધાક જ નહીં લાગતો નકર તો એમાં તો હેડાય જ નહીં. સેવા કેમ્પોના કેવા આયોજન? જોરદાર સરકારે આયોજન કરી છે. ખૂબ દૂર દૂરથી લોકો ચાલતા જ્યારે આવતા હોય છે ધોરી મુકામે આપણે ગત વર્ષે પણ અહીંયા જ કર્યું હતું આયોજન. આ ફરે પણ અહીંયા જ આયોજન કર્યું છે. વિશાળ સંખ્યામાં આખરે ગયા વર્ષ કરતા પણ 10 થી 15 લાખ ભાઈ ભક્તો વધારે માનવ શીશ ઝુકાવવા માટે આશીર્વાદ લેવા માટે આવવાના છે. આપણા એમના માટે જે કાર્ડ માર તૈયારી 25 દિવસથી ચાલુ હતી એ સંપૂર્ણ ગઈકાલે પૂરી થઈ છે. આજે સવારે એના માટે આપણા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આજે આપણે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને જ્યારે આ પ્રકારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મા અંબાના ધામમાં ઉમટતા હોય ત્યારે એમની સેવા કરવા માટે પણ હજારો લોકો હંમેશા તત્પર હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત રીતે વિવિધ સંસ્થાઓના માધ્યમથી આવા સેવા કેમ્પો લાગતા હોય છે. ત્યારે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટું ભવ્ય આયોજન આ સેવા કરવા માટે કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમ મહામેળાની જે હંમેશા વિશેષતા રહી છે એ સેવા કેમ્પો એ ભાદરવી પૂનમ મહામેળાનું અભિન્ન અંગ છે. દાતા રોડની વાત કરીએ, હળાદ રોડની વાત કરીએ, અંબાજી તરફના જે મુખ્ય માર્ગો છે એમાં સમગ્ર ગુજરાતમાંથી ભામાશાઓએ, સેવાભાવી સંસ્થાઓએ, માઈ ભક્તો જે પગપાળા ચાલતા સંઘો આવે છે તેમના માટે વિવિધ સેવા કેમ્પો સ્થાપ્યા છે. આ સેવા કેમ્પોમાં 24 કલાક નિઃશુલ્ક ભોજન, મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સેવા કેમ્પ અને કેમ્પ કરતા એટલી અલગ પડે છે કારણ કે આ કેમ્પનું મંડપ એ લગ્નનું મંડપ હોય તેવું તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જો કેમ્પની સેવા લેવા આવતા પદયાત્રિકોને સેવકો દ્વારા જમવા સહિત આરામની સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજે પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીશ પટેલ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી આ સેવા કેમ્પને ભક્તો માટે ખુલ્લો મૂક્યો છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.